ભાવનગરના કાયદા ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા। જ્યારે વાત કરવામાં આવે 2 દિવસ અગાઉ પથ્થરમારો કર્યો હતો ત્યારે 7 આરોપીને નિલંબાગ પોલીસે ઝડપી લીધા હતા ગણતરીની કલાકોમાં અને આજરોજ તેમને રીકન્ડક્શન કરવામાં આવ્યું। ઘટના સ્થળે લઈ જઈ અને રીકન્ડક્શન કરી આગળની કાર્યવાહી કરી હતી। જ્યારે વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં હર્ષ સંઘવી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું, જો કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો, જો કાયદાનું ઉલ્લેખન કરશો તો તમારો વરઘોડો જરૂરથી નીકળશે તેવું જણાવ્યું હતું। પણ હવે કાયદાને પાલન માટે હવે પોલીસ પણ મેદાને ઉતરી હોય। જો વાત કરવામાં આવે તો ભાવનગરની કાયદાની સ્થિતિ થતી હતી, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા। જો વાત કરીએ તો હવે ભાવનગર પોલીસ પણ એક્શન મોડમાં આવ્યું હોય અને વરઘોડાની સિસ્ટમ ચાલુ કરી હોય તેવું લાગી રહ્યું છે। જો આવારા તત્વોને કાયદામાં નહીં રહે તો આ જ રીતે તેમનો પણ હવે વરઘોડો કાઢશે તેવું લાગી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં આ વરઘોડાની સિસ્ટમ ચાલુ હતી ત્યારે આજથી ભાવનગરમાં પણ ચાલુ થઈ હતી। જો તમે કાયદામાં નહીં રહો તો હવે તમારી પણ આ જ પોઝિશન થશે તેવા દ્રશ્ય જોઈ લેવા, નહીંતર પછી આવો વારો તમારો પણ આવી શકે છે। એટલે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો તેવું ગુજરાત પોલીસ દ્વારા આ સૂત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે। વરઘોડામાં હાલ જાનૈયાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય તો તેવા હાલ દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે। મારા કેમેરામેન આપણે સીધા જ આ દ્રશ્યો બતાવી રહ્યા છે। પોલીસ પણ હાલ જે રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહ્યું છે। આપ ચિત્રો જોઈ રહ્યા છો, ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાના લીલા ઉડી રહ્યા છે। છેલ્લા લાંબા સમયથી કાયદોની વ્યવસ્થા છે, જેને લઈને જેનું ભાવનગરનું નિલંબાગ